સૂરહ કસસ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. તાસીન મીમ تلك آيات الكتاب المبين આ સ્પષ્ટ ગ્રંથની આયતો છે. نتلو عليك من نبأ موسى وفرعون بالحق لقوم يؤمنون અમે મૂસા અને ફિરૌનની કેટલીક ઘટનાઓ તમને સાચો સાચ સંભળાવીએ છીએ એવા લોકોના ફાયદા માટે જેઓ ઈમાન લાવે. إن فرعون علا في الأرض وجعل أهلها شيعا يستضعف طائفة منهم يذبح أبناءهم ويستحيي نساءهم ઇન્નહુ કાન મિનલ મુફ્સિદીન હકીકત એમ છે કે ફિરૌને ધરતી ઉપર વિદ્રોહ કર્યો અને તેના રહેવાસીઓને જૂથોમાં વહેંચી નાખ્યા. તેમાંથી એક જૂથને તે અપમાનિત કરતો હતો, તેના પુત્રોને કતલ કરતો અને તેની પુત્રીઓને જીવતી રહેવા દેતો હતો. હકીકતમાં તે બગાડ ફેલાવનારા લોકોમાંથી હતો. وَنُرِيدُ أَن نَّمُنَّ عَلَى الَّذِينَ اسْتُضْعِفُوا فِي الْأَرْضِ وَنَجْعَلَهُمْ أَئِمَّةً وَنَجْعَلَهُمُ الْوَارِثِينَ અને અમે આ ઈરાદો ધરાવતા હતા કે એ લોકો ઉપર કૃપા કરીએ જેમને ધરતીમાં અપમાનિત બનાવી મૂકવામાં આવ્યા હતા અને તેમને સરદાર બનાવી દઈએ અને તેમને જ વારસ બનાવીએ. وَنُمَكِّنَ لَهُمْ فِي الْأَرْضِ وَنُرِيَ فِرْعَوْنَ وَهَامَانَ وَجُنُودَهُمَا مِنْهُمْ مَا كَانُوا يَحْذَرُونَ અને ધરતીમાં તેમને સત્તા આપીએ અને તેમના વડે ફિરૌન અને હામાન અને તેમના લશ્કરોને એ જ દેખાડી દઈએ જેનો તેમને ડર હતો. وَأَوْحَيْنَا إِلَى أُمِّ مُوسَىٰ أَنْ أَرْضِعِيهِ فَإِذَا خِفْتِ عَلَيْهِ فَأَلْقِيهِ فِي الْيَمِّ وَلَا تَخَافِي وَلَا تَحْزَنِي إِنَّا رَادُّوهُ إِلَيْكِ وَجَاعِلُوهُ مِنَ الْمُرْسَلِينَ અમે મૂસાની માને ઈશારો કર્યો, આને ધવળાવો. પછી જ્યારે તને આના જીવનો જોખમ લાગે તો આને નદીમાં નાખી દે અને કોઈ ભય અને દુઃખ ન રાખ. અમે આને તારી જ પાસે લઈ આવીશું અને આને પૈગંબરોમાં સામેલ કરીશું. فالتقطه آل فرعون ليكون لهم عدوا وحزنا إن فرعون وهامان وجنودهما كانوا خاطئين છેવટે ફિરૌનના કુટુંબીજનોએ તેને નદીમાંથી કાઢી લીધો જેથી તે તેમનો શત્રુ અને તેમના માટે દુઃખનું કારણ બને. હકીકતમાં ફિરૌન અને હામાન તથા તેમના લશ્કર પોતાની યુક્તિમાં મોટી ભૂલ કરનારા હતા. وقالت امرأة فرعون قرة عين لي ولك لا تقتلوه عسى أن ينفعنا أو نتخذه ولدا عسى أن ينفعنا أو نتخذه ولدا وهم لا يشعرون ફિરૌનની પત્નીએ તેને કહ્યું, આ મારા અને તારા માટે આંખોની ઠંડક છે. આને કતલ ન કરો. શી ખબર કે આ આપણા માટે ફાયદાકારક પુરવાર થાય અથવા આપણે આને પુત્ર બનાવી લઈએ. અને તેઓ પરિણામથી બેખબર હતા. وأصبح فؤاد أم موسى فارغا إن كادت لتبدي به لولا
أن ربطنا على قلبها لتكون من المؤمنين. બીજી તરફ મૂસાની માનું હૃદય અધીરું થઈ રહ્યું હતું. તે તેનું રહસ્ય ખુલ્લું પાડી દેત જો અમે તેને સાંત્વન ન આપ્યું હોત, જેથી તે અમારા વચન ઉપર ઈમાન લાવનારા લોકોમાંથી હોય. وقالت لأخته قصيه فبصرت به عن جنب وهم لا يشعرون. તેણે બાળકની બહેનને કહ્યું, આની પાછળ પાછળ જા. આથી તે દૂરથી તેને આવી રીતે જોતી રહી કે દુશ્મનોને આની ખબર ન પડી. وحرمنا عليه المراضع من قبل فقالت هل أدلكم على أهل بيت يكفلونه لكم وهم له ناصحون. અને અમે બાળક ઉપર અગાઉથી જ ધવળાવનારીઓના સ્તન હરામ કરી દીધા હતા. આ સ્થિતિ જોઈને તે છોકરીએ તેમને કહ્યું, હું તમને એવા ઘરનું ઠેકાણું આપું જેના લોકો આના ઉછેરની જવાબદારી ઉપાડે અને શુભેચ્છા સાથે તેને રાખે. فرددناه إلى أمه كي تقر عينها ولا تحزن ولتعلم أن وعد الله حق ولكن أكثرهم لا يعلمون. આવી રીતે મૂસાને અમે તેની માતા પાસે પાછો લઈ આવ્યા, જેથી તેની આંખો ઠંડી થાય અને તે દુઃખી ન થાય અને જાણી લે કે અલ્લાહનો વાયદો સાચો હતો, પરંતુ ઘણા લોકો આ વાત જાણતા નથી. ولما بلغ أشده واستوى آتيناه حكما وعلما وكذلك نجزي المحسنين. જ્યારે મૂસા પોતાની સંપૂર્ણ યુવાવસ્થાએ પહોંચી ગયો અને તેનું ઉછેર પૂર્ણ થઈ ગયું, તો અમે તેને ડાપણ અને જ્ઞાન એનાયત કર્યા. અમે ભલા માણસોને આવો જ બદલો આપીએ છીએ. ودخل المدينة على حين غفلة من أهلها فوجد فيها رجلين يقتتلان هذا من شيعته وهذا من عدوه فاستغاثه الذي من شيعته على الذي من عدوه فوكزه موسى فقضى عليه قال هذا من عمل الشيطان إنه عدو مضل مبين. એક દિવસે તે શહેરમાં એવા સમયે દાખલ થયો જ્યારે શહેરવાસીઓ ગાફેલ હતા. ત્યાં તેણે જોયું કે બે માણસો લડી રહ્યા છે. એક તેની પોતાની કોમનો હતો અને બીજો તેની દુશ્મન કોમ સાથે સંબંધ ધરાવતો હતો. તેની કોમના માણસે દુશ્મન કોમવાળા વિરુદ્ધ તેને મદદ માટે બોલાવ્યો. મૂસાએ તેને એક મુક્કો માર્યો અને તેને ખતમ કરી નાખ્યો. આ કૃત્ય થતાં જ મૂસાએ કહ્યું, આ શૈતાનનું કામ છે. એ સખત દુશ્મન અને ખુલ્લો ગુમરાહ કરનાર છે. قال رب إني ظلمت نفسي فاغفر لي فغفر له إنه هو الغفور الرحيم. પછી એ કહેવા લાગ્યો, હે મારા રબ, મેં મારી ઉપર જુલ્મ કરી નાખ્યો, મને ક્ષમા કરી દે. આથી અલ્લાહે તેને માફી બક્ષી. તે મોટો માફ કરનાર અને દયાળુ છે. قال رب بما أنعمت علي فلن أكون ظهيرا للمجرمين. મૂસાએ નિશ્ચય કર્યો, હે મારા રબ, આ ઉપકાર જે તે મારી ઉપર કર્યો છે તે પછી હવે હું ક્યારેય પણ અપરાધીઓનો મદદગાર નહીં બનું. فأصبح في المدينة خائفا يترقب فإذا الذي استنصره بالأمس يستصرخه
قال له موسى إنك لغوي مبين. બીજા દિવસે તે વહેલી સવારે ડરતો ડરતો અને બધી બાજુએથી ભયનું ધ્યાન રાખતો શહેરમાં જઈ રહ્યો હતો કે અચાનક જુએ છે કે એ જ માણસ જેણે ગઈકાલે તેને મદદ માટે બોલાવ્યો હતો આજે ફરી તેને પોકારી રહ્યો છે. મૂસાએ કહ્યું, તું તો બહુ બહેકી ગયેલો માણસ છે. فلما أن أراد أن يبطش بالذي هو عدو لهما قال يا موسى أتريد أن تقتلني كما قتلت نفسا بالأمس إن تريد إلا أن تكون جبارا في الأرض وما تريد أن تكون من المصلحين. પછી જ્યારે મૂસાએ ઈરાદો કર્યો કે દુશ્મન કોમના માણસ ઉપર હુમલો કરે તો તે બોલી ઉઠ્યો, હે મૂસા, શું આજે તું મને એવી જ રીતે મારી નાખવા લાગ્યો જેવી રીતે ગઈકાલે એક માણસને મારી ચૂક્યો છે? તું આ દેશમાં જોરાવર બનીને રહેવા ચાહે છે? સુધારણા કરવા નથી ચાહતો? وجاء رجل من أقصى المدينة يسعى قال يا موسى إن الملأ يأتمرون بك ليقتلوك فاخرج إني لك من الناصحين. આ પછી એક માણસ શહેરના પેલે છેડેથી દોડતો આવ્યો અને બોલ્યો, મૂસા, સરદારોમાં તારી હત્યા કરવા માટે સલાહ થઈ રહી છે, અહીંથી નીકળી જા, હું તારો હિતેચ્છુ છું. فخرج منها خائفا يترقب قال رب نجني من القوم الظالمين. આ ખબર સાંભળતા જ મૂસા ડરતો ડરતો નીકળી પડ્યો અને તેણે દુઆ કરી, હે મારા રબ, મને જુલ્મી લોકોથી બચાવો. ولما توجه تلقاء مدين قال عسى ربي أن يهديني سواء السبيل. મિસરથી નીકળીને જ્યારે મૂસાએ મદ્યનની દિશા પકડી તો તેણે કહ્યું, આશા છે કે મારો રબ મને સીધો માર્ગ દેખાડી દેશે. ولما ورد ماء مدين وجد عليه أمة من الناس يسقون ووجد من دونهم امرأتين تذودان قال ما خطبكما قالتا لا نسقي حتى يصدر الرعاء وأبونا شيخ كبير. અને જ્યારે તે મદ્યનના કૂવા ઉપર પહોંચ્યો તો તેણે જોયું કે ઘણા લોકો પોતાના ઢોરોને પાણી પાઈ રહ્યા છે અને તેમનાથી દૂર એક બાજુએ બે સ્ત્રીઓ પોતાના ઢોરોને રોકી રહી છે. મૂસાએ એ સ્ત્રીઓને પૂછ્યું, તમને શું મુશ્કેલી છે? તેમણે કહ્યું, અમે અમારા ઢોરોને પાણી પીવડાવી શકતા નથી જ્યાં સુધી આ ભરવાળો પોતાના ઢોર કાઢી લઈ ન જાય, અને અમારા પિતા એક અત્યંત વૃદ્ધ માણસ છે. فسقى لهما ثم تولى إلى الظل فقال رب إني لما أنزلت إلي من خير فقير. આ સાંભળીને મૂસાએ તેમના ઢોરોને પાણી પીવડાવ્યું, પછી છાંયડે જઈ બેઠો અને બોલ્યો, પરવરદિગાર, જે ભલાઈ પણ તું મારી ઉપર ઉતારે તેનો હું મોહતાજ છું. فجاءته إحداهما تمشي على استحياء قالت إن أبي يدعوك ليجزيك أجر ما سقيت لنا فلما جاءه وقص عليه القصص قال لا تخف
نجوت من القوم الظالمين. બહુ વાર થઈ ન હતી ત્યાં એ બંને સ્ત્રીઓમાંથી એક લજ્જાપૂર્વક ચાલતી તેની પાસે આવી અને કહેવા લાગી, મારા પિતા આપને બોલાવી રહ્યા છે, જેથી આપે અમારા માટે ઢોરોને જે પાણી પીવડાવ્યું છે તેનું વળતર આપને ચૂકવે. મૂસા જ્યારે તેમની પાસે પહોંચ્યો અને પોતાની આખી કહાણી તેને સંભળાવી તો તેણે કહ્યું, કોઈ ભય ન રાખો, હવે તમે જાલિમ લોકોથી બચી નીકળ્યા છો. قالت إحداهما يا أبت استأجر إن خير من استأجرت القوي الأمين. આ બંને સ્ત્રીઓમાંની એકે પોતાના બાપને કહ્યું, પિતાજી, આ માણસને નોકર તરીકે રાખી લો. સૌથી ઉત્તમ માણસ જેને તમે નોકર રાખી શકો તે એ જ હોઈ શકે જે સશક્ત અને ઈમાનદાર હોય. قال إني أريد أن أنكحك إحدى ابنتي هاتين على أن تأجرني 8 حجج فإن أتممت 10 فمن عندك وما أريد أن أشق عليك ستجدني إن شاء الله من الصالحين. તેના બાપે મૂસાને કહ્યું, મારી ઈચ્છા છે કે મારી આ 2 પુત્રીઓમાંથી એકનો વિવાહ તમારી સાથે કરી દઉં, એ શરતે કે તમે 8 વર્ષ સુધી મારે ત્યાં નોકરી કરો, અને જો 10 વર્ષ નોકરી કરો તો એ તમારી મરજી છે. હું તમારી સાથે બળજબરી કરવા નથી માંગતો. તમે ઇન્શાઅલ્લાહ મને સદાચારી જોશો. قال ذلك بيني وبينك أيما الأجلين قضيت فلا عدوان علي والله على ما نقول وكيل. મૂસાએ જવાબ આપ્યો, આ વાત મારી અને તમારી વચ્ચે નક્કી થઈ ગઈ. આ બંને મુદ્દતોમાંથી જે પણ હું પૂરી કરું તે પછી કોઈ અન્યાય મારી સાથે ન થાય, અને જે કંઈ કોલ કરાર આપણે કરી રહ્યા છીએ અલ્લાહ તેની ઉપર સાક્ષી છે. فلما قضى موسى الأجل وسار بأهله آنس من جانب الطور نارا قال لأهلهم كثوا إني آنست نارا لعلي آتيكم منها بخبر أو جذوة من النار لعلكم تصطلون. જ્યારે મૂસાએ મુદ્દત પૂરી કરી દીધી અને તે પોતાના કુટુંબીઓને લઈને ચાલી નીકળ્યો તો તૂરની તરફ તેને એક આગ દેખાઈ. તેણે પોતાના કુટુંબીઓને કહ્યું, થોભો, મેં એક આગ જોઈ છે. કદાચ હું ત્યાંથી કોઈ ખબર લઈ આવું અથવા તે આગમાંથી કોઈ અંગારો જ ઉઠાવી લાવું જેનાથી તમે તાપણી કરી શકો. فلما أتاها نودي من شاطئ الوادي الأيمن في البقعة المباركة من الشجرة أن يا موسى إني أنا الله رب العالمين. ત્યાં પહોંચ્યો તો ખીણના જમણા કિનારે મુબારક જગ્યામાં એક વૃક્ષમાંથી બોલાવવામાં આવ્યો, હે મૂસા, હું જ અલ્લાહ છું, તમામ દુનિયાવાળાઓનો માલિક. وأن ألق عصاك فلما رآها تهتز كأنها جان ولا مدبرا ولم يعقب يا موسى أقبل ولا تخف إنك من الآمنين. અને હુકમ આપવામાં આવ્યો કે નાક પોતાની લાઠી. જેવું મૂસાએ જોયું કે તે લાઠી સાપની જેમ વળખાઈ રહી છે તો તે પૂંઠ ફેરવીને નાઠો, અને તેણે પાછું વળીને જોયું પણ નહીં. હુકમ થયો, પાછો ફર,
અને ડર નહીં, તું બિલકુલ સલામત છે. اسلك يدك في جيبك تخرج بيضاء من غير سوء واضمم إليك جناحك من الرهب فذلك برهانان من ربك إلى فرعون وملئه إنهم كانوا قوما فاسقين. પોતાનો હાથ બગલમાં નાખ, ચળકતો નીકળશે, કોઈ તકલીફ વિના. અને ભયથી બચવા માટે પોતાનો હાથ જોરથી બગલમાં દબાવી લે. આ બે ખુલ્લી નિશાનીઓ છે તારા રબ તરફથી ફિરૌન અને તેના દરબારીઓ સમક્ષ રજૂ કરવા માટે. તેઓ ઘણા નાફરમાન લોકો છે. قال رب إني قتلت منهم نفسا فأخاف أن يقتلون. મૂસાએ કહ્યું, મારા માલિક, હું તો તેમના એક માણસની હત્યા કરી ચૂક્યો છું. ડરું છું કે તેઓ મને મારી નાખશે. وأخي هارون هو أفصح مني لسانا فأرسله معي يرد أن يصدقني إني أخاف أن يكذبون. અને મારો ભાઈ હારૂન મારા કરતા વધુ વાકપટુ છે. તેને મારી સાથે મદદગાર તરીકે મોકલ, જેથી તે મારું સમર્થન કરે. મને બીક છે કે તેઓ મને ખોટો ઠેરવશે. قال سنشد عضدك بأخيك ونجعل لكما سلطانا فلا يصلون إليكما بآياتنا أنتما ومن اتبعكما الغالبون. ફરમાવ્યું, અમે તારા ભાઈ વડે તારા હાથ મજબૂત કરીશું અને તમને બંનેને એવો પ્રતાપ આપીશું કે તેઓ તમારું કશું બગાડી શકશે નહીં. અમારી નિશાનીઓની તાકાતથી વર્ચસ્વ તમને અને તમારા અનુયાયીઓને જ મળશે. فلما جاءهم موسى بآياتنا بينات قالوا ما هذا إلا سحر مفترى وما سمعنا بهذا في آبائنا الأولين. પછી જ્યારે મૂસા એ લોકો પાસે અમારી ખુલ્લી નિશાનીઓ લઈને પહોંચ્યો તો તેમણે કહ્યું, આ બનાવટી જાદુ સિવાય કશું નથી અને આ વાતો તો અમે પોતાના બાપ દાદાના જમાનામાં ક્યારેય સાંભળી પણ નથી. وقال موسى ربي أعلم بمن جاء بالهدى من عنده ومن تكون له عاقبة الدار إنه لا يفلح الظالمون. મૂસાએ જવાબ આપ્યો, મારો રબ એ વ્યક્તિની હાલતથી બરાબર વાકેફ છે જે તેની તરફથી માર્ગદર્શન લઈને આવી છે અને તે જ વધારે સારી રીતે જાણે છે કે અંતિમ પરિણામ કોનો સારો આવવાનો છે. હકીકત આ છે કે જુલ્મીઓ કદાપી સફળતા પામતા નથી. وقال فرعون يا أيها الملأ ما علمت لكم من إله غيري فأوقد لي يا هامان على الطين فاجعل لي صرحا لعلي أطلع إلى إله موسى وإني لأظنه من الكاذبين. અને ફિરૌને કહ્યું, હે દરબારીઓ, હું તો પોતાના સિવાય તમારા કોઈ ખુદાને જાણતો નથી. હામાન, ઈંટો પકવીને મારા માટે એક ઊંચી ઇમારત તો બનાવડાવ. કદાચ તેની ઉપર ચઢીને હું મૂસાના ખુદાને જોઈ શકું. હું તો આને જુઠ્ઠો સમજું છું. واستكبر هو وجنوده في الأرض بغير الحق وظنوا أنهم إلينا لا يرجعون.
તેણે અને તેના લશ્કરોએ ધરતીમાં નાહક પોતાની મોટાઈનો ઘમંડ કર્યો અને સમજ્યા કે તેમને ક્યારેય અમારી તરફ પાછા ફરવાનું જ નથી. فأخذناه وجنوده فنبذناهم في اليم فانظر كيف كان عاقبة الظالمين. છેવટે અમે તેને અને તેના લશ્કરોને પકડ્યા અને સમુદ્રમાં ફેંકી દીધા. હવે જોઈ લો કે એ જુલ્મીઓનો શો અંજામ આવ્યો. وجعلناهم أئمة يدعون إلى النار ويوم القيامة لا ينصرون. અમે તેમને જહન્નમ તરફ બોલાવનારા અગ્રેસર બનાવી દીધા અને કયામતના દિવસે તેઓ ક્યાંયથી કોઈ મદદ નહીં મેળવી શકે. وأتبعناهم في هذه الدنيا لعنة ويوم القيامة هم من المقبوحين. અમે આ દુનિયામાં તેમની પાછળ ફિટકાર લગાવી દીધી અને કયામતના દિવસે તેઓ ઘણી બુરી હાલતમાં સપડાયેલા હશે. ولقد آتينا موسى الكتاب من بعد ما أهلكنا القرون الأولى بصائر للناس وهدى ورحمة لعلهم يتذكرون. આગળની પેઢીઓને નષ્ટ કર્યા પછી અમે મૂસાને ગ્રંથ એનાયત કર્યો, લોકો માટે આંખો ઉઘાડનાર બનાવીને, માર્ગદર્શન અને કૃપા બનાવીને, જેથી કદાચ લોકો બોધ ગ્રહણ કરે. وما كنت بجانب الغربي إذ قضينا إلى موسى الأمر وما كنت من الشاهدين. હે નબી, તમે એ વખતે પશ્ચિમી ખૂણામાં હાજર ન હતા જ્યારે અમે મૂસાને આ શરીયતનો હુકમ એનાયત કર્યો, અને ન તો તમે સાક્ષીઓમાં સામેલ હતા. ولكننا أنشأنا قرونا فتطاول عليهم العمر وما كنت ثاويا في أهل مدين تتلو عليهم آياتنا ولكننا كنا مرسلين. બલકે એ પછી તમારા જમાના સુધી અમે અનેક પેઢીઓ ઉઠાવી ચૂક્યા છીએ અને તેમની ઉપર ઘણો સમય પસાર થઈ ગયો છે. તમે મદ્યનવાસીઓ વચ્ચે પણ મોજૂદ ન હતા કે તેમને અમારી આયતો સંભળાવી રહ્યા હોત, પરંતુ એ વખતની આ ખબરો મોકલનારા અમે છીએ. وما كنت بجانب الطور إذ نادينا ولكن رحمة من ربك لتنذر قوما ما أتاهم من نذير لتنذر قوما ما أتاهم من نذير من قبلك لعلهم يتذكرون. અને તમે તૂરની તળેટીમાં પણ એ વખતે મોજૂદ ન હતા જ્યારે અમે મૂસાને પહેલી વખતે પોકાર્યો હતો, પરંતુ આ તમારા રબની કૃપા છે કે તમને આ ખબરો આપવામાં આવી રહી છે, જેથી તમે એ લોકોને ચેતવી દો કે જેમની પાસે તમારી પહેલા કોઈ ચેતવનાર આવ્યો નથી, કદાચ તેઓ બોધ ગ્રહણ કરે. ولولا أن تصيبهم مصيبة بما قدمت أيديهم فيقولوا ربنا لولا أرسلت إلينا رسولا فنتبع آياتك ونكون من المؤمنين. અને આ અમે એટલા માટે કર્યું કે ક્યાંક એવું ન થાય કે તેમના પોતાના કરતૂકોના કારણે કોઈ મુસીબત જ્યારે તેમની ઉપર આવે તો તેઓ કહે, હે પરવરદિગાર, તે કેમ અમારી તરફ કોઈ રસૂલ ન મોકલ્યો કે જેથી અમે તારી આયતોનું અનુસરણ કરતા અને ઈમાનવાળા લોકોમાંથી હોત.
فلما جاءهم الحق من عندنا قالوا لولا أوتي مثل ما أوتي موسى أولم يكفروا بما أوتي موسى من قبل قالوا سحران تظاهرا وقالوا إنا بكل كافرون. પરંતુ જ્યારે અમારે ત્યાંથી સત્ય તેમની પાસે આવી ગયું તો તેઓ કહેવા લાગ્યા, કેમ આને એ જ આપવામાં ન આવ્યું જે મૂસાને આપવામાં આવ્યું હતું? શું આ લોકો તેનો ઇનકાર કરી નથી ચૂક્યા જે આની પહેલાં મૂસાને આપવામાં આવ્યું હતું? આ લોકોએ કહ્યું, બંને જાદુ છે જે એકબીજાની મદદ કરે છે, અને કહ્યું, અમે કોઈને માનતા નથી. قل فأتوا بكتاب من عند الله هو أهدى منهما أتبعه إن كنتم صادقين. હે નબી, આ લોકોને કહો તો લાવો અલ્લાહ તરફથી કોઈ ગ્રંથ જે આ બંને કરતા વધુ માર્ગદર્શન આપનાર હોય. જો તમે સાચા છો, હું તેનું જ અનુસરણ કરીશ. فإن لم يستجيبوا لك فاعلم أنما يتبعون أهواءهم ومن أضل ممن اتبع هواه بغير هدى من الله إن الله لا يهدي القوم الظالمين. હવે જો તેઓ તમારી આ માંગણી પૂરી કરતા નથી તો સમજી લો કે હકીકતમાં આ લોકો પોતાની ઈચ્છાઓનું અનુસરણ કરનારા છે. અને એ વ્યક્તિથી વધુ પથભ્રષ્ટ કોણ હશે જે ખુદાઈ માર્ગદર્શન વિના માત્ર પોતાની ઈચ્છાઓનું જ અનુસરણ કરે? અલ્લાહ એવા જુલ્મીઓને કદાપી સીધો માર્ગ દેખાડતો નથી. وَلَقَدْ وَصَّلْنَا لَهُمُ الْقَوْلَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ. અને શિખામણની વાત સતત અમે તેમને પહોંચાડી ચૂક્યા છીએ જેથી તેઓ ગફલતમાંથી જાગૃત થાય. الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ مِنْ قَبْلِهِ هُمْ بِهِ يُؤْمِنُونَ. જે લોકોને આ અગાઉ અમે ગ્રંથ આપ્યો હતો તેઓ આ કુરાન ઉપર ઈમાન લાવે છે. وَإِذَا يُتْلَى عَلَيْهِمْ قَالُوا آمَنَّا بِهِ إِنَّهُ الْحَقُّ مِنْ رَبِّنَا إِنَّا كُنَّا مِنْ قَبْلِهِ مُسْلِمِينَ. અને જ્યારે આ તેમને સંભળાવવામાં આવે છે તો તેઓ કહે છે, અમે આની ઉપર ઈમાન લાવ્યા, આ હકીકતમાં સત્ય છે અમારા રબ તરફથી, અમે તો પહેલાથી જ મુસ્લિમો છીએ. أولئك يؤتون أجرهم مرتين بما صبروا ويدرؤون بالحسنة السيئة ومما رزقناهم ينفقون. આ એ લોકો છે જેમને તેમનું વળતર 2 વખત આપવામાં આવશે એ દ્રઢતાના બદલામાં જે તેમણે દેખાડી. તેઓ બુરાઈને ભલાઈ વડે મિટાવે છે અને જે કંઈ રોજી અમે તેમને આપી છે તેમાંથી ખર્ચ કરે છે. وَإِذَا سَمِعُوا اللَّغْوَ أَعْرَضُوا عَنْهُ وَقَالُوا لَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ سَلَامٌ عَلَيْكُمْ لَا نَبْتَغِي الْجَاهِلِينَ. અને જ્યારે તેમણે બેહુદી વાત સાંભળી તો આમ કહી તેનાથી બાજુએ ખસી ગયા કે અમારા કર્મ અમારા માટે અને તમારા કર્મ તમારા માટે, તમને સલામ, અમે અજ્ઞાનીઓ જેવી પદ્ધતિ અપનાવવા માંગતા નથી. إِنَّكَ لَا تَهْدِي مَنْ أَحْبَبْتَ وَلَكِنَّ اللَّهَ يَهْدِي مَنْ يَشَاءُ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ. હે નબી, તમે જેને ઈચ્છો તેને માર્ગદર્શન આપી શકતા નથી, પરંતુ અલ્લાહ જેને ચાહે માર્ગદર્શન આપે છે અને તે એ લોકોને સારી પેઠે જાણે છે જેઓ માર્ગદર્શન સ્વીકારનારા છે. وَقَالُوا
إن نتبع الهدى معك نتخطف من أرضنا أولم نمكن لهم حرما آمنا يجبى إليه ثمرات كل شيء رزقا من لدنا ولكن أكثرهم لا يعلمون. તેઓ કહે છે, જો અમે તમારી સાથે આ માર્ગદર્શનનું અનુસરણ અપનાવી લઈએ તો પોતાની ધરતીમાંથી આંચકી લેવામાં આવીશું. શું આ હકીકત નથી કે અમે એક શાંતિપૂર્ણ હરમને આ લોકો માટે રહેઠાણ બનાવ્યું, જેની તરફ દરેક પ્રકારના ફળો ખેંચાઈ આવે છે અમારી તરફથી રોજી તરીકે? પરંતુ આમાંના ઘણા ખરા લોકો જાણતા નથી. وكم أهلكنا من قرية بطرت معيشتها فتلك مساكنهم لم تسكن من بعدهم إلا قليلا وكنا نحن الوارثين. અને કેટલીય એવી વસ્તીઓ અમે નષ્ટ કરી ચૂક્યા છીએ જેના લોકો એમની જીવન સામગ્રી ઉપર ઇતરાઈ ગયા હતા. તો જોઈ લો, એ એમના રહેઠાણો પડેલા છે જેમાં તેમના પછી ભાગ્યે જ કોઈ વસ્યું છે. અંતે તો અમે જ વારસ થઈને રહ્યા. وما كان ربك مهلك القرى حتى يبعث في أمها رسولا يتلو عليهم آياتنا وما كنا مهلك القرى إلا وأهلها ظالمون. અને તારો રબ વસ્તીઓને નષ્ટ કરનાર ન હતો જ્યાં સુધી તેમની વચ્ચે એક રસૂલ ન મોકલી દે જે તેમને અમારી આયતો સંભળાવત. અને અમે વસ્તીઓને નષ્ટ કરનાર ન હતા જ્યાં સુધી તેમના રહેવાસીઓ જુલ્મી ન થઈ જતા. وما أوتيتم من شيء فمتاع الحياة الدنيا وزينتها وما عند الله خير وأبقى أفلا تعقلون. તમને જે કંઈ આપવામાં આવ્યું છે તે માત્ર દુનિયાના જીવનની સામગ્રી છે અને તેની શોભા છે, અને જે કંઈ અલ્લાહની પાસે છે તે આનાથી વધુ સારું અને વધુ સ્થાયી છે. શું તમે બુદ્ધિનો ઉપયોગ નથી કરતા? أفمن وعدناه وعدا حسنا فهو لاقيه كمن متعناه متاع الحياة الدنيا ثم هو يوم القيامة من المحضرين. શું એ માણસ જેની સાથે અમે ભલો વાયદો કર્યો હોય અને તે તેને મેળવવાનો હોય, ક્યારે એ માણસ જેવો હોઈ શકે છે જેને અમે માત્ર દુનિયાના જીવન માટેની સામગ્રી આપી દીધી હોય અને પછી તે કયામતના દિવસે સજા માટે રજૂ થવાનો હોય? ويوم يناديهم فيقول أين شركائي الذين كنتم تزعمون. અને ભૂલે નહીં આ લોકો એ દિવસને જ્યારે તે આમને પુકારશે અને પૂછશે, ક્યાં છે મારા એ ભાગીદારો જેમના વિશે તમે વહેમ રાખતા હતા? قال الذين حق عليهم القول ربنا هؤلاء الذين أغويناهم كما غوينا تبرأنا إليك ما كانوا إيانا يعبدون. આ વાત જેમને લાગુ પડતી હશે તેઓ કહેશે, હે અમારા રબ, બેશક આ જ લોકો છે જેમને અમે ભટકાવી મૂક્યા હતા. આમને અમે એવી જ રીતે ભટકાવી દીધા જેવી રીતે અમે પોતે ભટકી ગયા. અમે આપની સમક્ષ જાહેર કરીએ છીએ કે તેમની સાથે અમારે કોઈ નિસ્બત નથી. આ લોકો અમારી તો બંદગી કરતા ન હતા. وقيل ادعوا شركاءكم فدعوهم فلم يستجيبوا لهم ورأوا العذاب
لو أنهم كانوا يهتدون. પછી તેમને કહેવામાં આવશે કે પોકારો હવે તમારા ઠેરવેલા ભાગીદારોને. આ તેમને પોકારશે, પરંતુ તેઓ આમને કોઈ જવાબ નહીં આપે. અને આ લોકો યાતના જોઈ લેશે. કદાચ આ લોકો માર્ગદર્શન અપનાવનારા હોત. ويوم يناديهم فيقول ماذا أجبتم المرسلين. અને ભૂલે નહીં આ લોકો એ દિવસ જ્યારે તેઓ આમને પોકારશે અને પૂછશે, જે રસૂલો મોકલવામાં આવ્યા હતા તેમને તમે શું જવાબ આપ્યો હતો? فعميت عليهم الأنباء يومئذ فهم لا يتساءلون. તે વખતે આમને કોઈ જવાબ નહીં સૂજે અને ન તો તેઓ પરસ્પર એકબીજાને પૂછી જ શકશે. فأما من تاب وآمن وعمل صالحا فعسى أن يكون من المفلحين. અલબત્ત જેણે આજે તોબા કરી લીધી અને ઈમાન લઈ આવ્યો અને સત્કાર્ય કર્યા, તે જ આ આશા રાખી શકે કે ત્યાં સફળતા મેળવનારા લોકોમાંથી હશે. وربك يخلق ما يشاء ويختار ما كان لهم الخيرة سبحان الله وتعالى عما يشركون. તારો રબ પેદા કરે છે જે કંઈ ચાહે છે, અને તે પોતે જ પોતાના કામ માટે જેને ચાહે છે પસંદ કરી લે છે. આ પસંદગી આ લોકોએ કરવાની નથી. અલ્લાહ પાક છે અને ઘણો ઉચ્ચતર છે એ શિર્કથી જે આ લોકો કરી રહ્યા છે. وربك يعلم ما تكن صدورهم وما يعلنون. તારો રબ જાણે છે જે કંઈ આ લોકોએ હૃદયોમાં છુપાવી રાખ્યું છે અને જે કંઈ તેઓ જાહેર કરે છે. وهو الله لا إله إلا هو له الحمد في الأولى والآخرة وله الحكم وإليه ترجعون. તે જ એક અલ્લાહ છે જેના સિવાય કોઈ ઉપાસનાને પાત્ર નથી. તેના જ માટે પ્રશંસા છે દુનિયામાં પણ અને આખિરતમાં પણ. હુકમ તેનો જ ચાલે છે અને તેની તરફ તમે સૌ પાછા લઈ જવામાં આવશો. قل أرأيتم إن جعل الله عليكم الليل سرمدا إلى يوم القيامة من إله غير الله يأتيكم بضياء أفلا تسمعون. હે નબી, આમને કહો, ક્યારે તમે વિચાર્યું કે જો અલ્લાહ કયામત સુધી તમારી ઉપર હંમેશ માટે રાત છવાઈ દે તો અલ્લાહ સિવાય એ કયો ખુદા છે જે તમને પ્રકાશ લાવી આપે? શું તમે સાંભળતા નથી? قل أرأيتم إن جعل الله عليكم النهار سرمدا إلى يوم القيامة من إله غير الله يأتيكم بليل من إله غير الله يأتيكم بليل تسكنون فيه أفلا تبصرون. આમને પૂછો, ક્યારે તમે લોકોએ વિચાર્યું કે જો અલ્લાહ કયામત સુધી હંમેશ માટે તમારી ઉપર દિવસ જ છવાઈ દે તો અલ્લાહ સિવાય એ કયો ખુદા છે જે તમને રાત લાવી આપે જેથી તમે તેમાં શાંતિ પ્રાપ્ત કરી શકો? શું તમને દેખાતું નથી? ومن رحمته جعل لكم الليل والنهار لتسكنوا فيه ولتبتغوا من فضله ولعلكم تشكرون. આ તેની જ કૃપા છે કે તેણે તમારા માટે રાત અને દિવસ બનાવ્યા જેથી તમે રાતમાં આરામ મેળવો અને દિવસ દરમિયાન પોતાના રબની કૃપા શોધો. કદાચ તમે આભારી બનો. ويوم يناديهم فيقول أين شركائي الذين كنتم تزعمون.
યાદ રાખે આ લોકો એ દિવસ જ્યારે તે આમને પુકારશે, પછી પૂછશે, ક્યાં છે મારા એ ભાગીદારો જેમને તમે મારા ભાગીદાર સમજતા હતા? ونزعنا من كل أمة شهيدا فقلنا هاتوا برهانكم فعلموا أن الحق لله وضل عنهم ما كانوا يفترون. અને અમે દરેક ઉમ્મતમાંથી એક એક સાક્ષી લઈ આવીશું, પછી કહીશું, હવે લાવો પોતાની દલીલ. એ વખતે એમને જણાઈ જશે કે સત્ય અલ્લાહના પક્ષે છે, અને ગુમ થઈ જશે આમના એ સર્વે જુઠ્ઠાણા જે આ લોકોએ ઘડી રાખ્યા હતા. إن قارون كان من قوم موسى فبغى عليهم وآتيناه من الكنوز ما إن مفاتحه لتنوء بالعصبة أولي القوة إذ قال له قومه لا تفرح إن الله لا يحب الفرحين. આ એક હકીકત છે કે કારૂન મૂસાની કોમનો હતો, પછી તે પોતાની કોમ વિરુદ્ધ વિદ્રોહી બની ગયો, અને અમે તેને એટલા ખજાના આપી રાખ્યા હતા કે તેની ચાવીઓ બળવાન પુરુષોની એક ટોળી મુશ્કેલીથી ઉપાડી શકતી હતી. એક વખતે તેની કોમના માણસોએ જ્યારે તેને કહ્યું, બહુ હરખાવ નહીં, અલ્લાહ ફૂલી જનારાઓને પસંદ કરતો નથી. وابتغ فيما آتاك الله الدار الآخرة ولا تنس نصيبك من الدنيا وأحسن كما أحسن الله إليك ولا تبغ الفساد في الأرض إن الله لا يحب المفسدين. જે માલ અલ્લાહે તને આપ્યું છે તેના વડે આખિરતનું ઘર બનાવવાની ચિંતા કર, અને દુનિયામાંથી પણ પોતાનો ભાગ ન ભૂલ. ભલાઈ કર જેવી રીતે અલ્લાહે તારી સાથે ભલાઈ કરી છે, અને ધરતીમાં બગાડ પેદા કરવાની કોશિશ ન કર. અલ્લાહ બગાડ પેદા કરનારાઓને પસંદ કરતો નથી. قال إنما أوتيته على علم عندي أولم يعلم أن الله قد أهلك من قبله من القرون من هو أشد منه قوة وأكثر جمعا ولا يسأل عن ذنوبهم المجرمون. તો તેણે કહ્યું, આ બધું તો મને એ જ્ઞાનના કારણે આપવામાં આવ્યું છે જે હું ધરાવું છું. શું તેને આ જ્ઞાન ન હતું કે અલ્લાહ આ પહેલાં એવા અનેક લોકોને નષ્ટ કરી ચૂક્યો છે જે તેનાથી વધારે શક્તિ અને મોટા જૂથ ધરાવતા હતા? અપરાધીઓને તો તેમના ગુનાઓ પૂછવામાં આવતા નથી. فخرج على قومه في زينته قال الذين يريدون الحياة الدنيا يا ليت لنا مثل ما أوتي قارون إنه لذو حظ عظيم. એક દિવસે તે પોતાની કોમ સામે પોતાના ઠાઠમાઠ સાથે નીકળ્યો. જે લોકો દુનિયાનું જીવન ચાહતા હતા તેઓ તેને જોઈને કહેવા લાગ્યા, કદાચ અમને પણ એ બધું મળત જે કારૂનને આપવામાં આવ્યું છે. આ તો મોટો ભાગ્યશાળી છે. وقال الذين أوتوا العلم ويلكم ثواب الله خير لمن آمن وعمل صالحا ولا يلقاها إلا الصابرون. પરંતુ જે લોકો જ્ઞાન ધરાવતા હતા તેઓ કહેવા લાગ્યા, અફસોસ તમારી હાલત ઉપર, અલ્લાહનો બદલો વધુ સારો છે એ વ્યક્તિ માટે જે ઈમાન લાવે અને સત્કાર્ય કરે
અને આ બદલો પ્રાપ્ત થતો નથી, બલકે ધીરજ રાખનારાઓને. فخسفنا به وبداره الأرض فما كان له من فئة ينصرونه من دون الله وما كان من المنتصرين. અંતે અમે તેને અને તેના ઘરને ધરતીમાં ખૂંપાવી દીધા. પછી તેના હિમાયતીઓની કોઈ ટોળી ન હતી જે અલ્લાહના મુકાબલામાં તેની મદદ માટે આવતી, અને ન તો તે પોતે જ પોતાની મદદ કરી શક્યો. وأصبح الذين تمنوا مكانه بالأمس يقولون ويكأن الله يبسط الرزق لمن يشاء من عباده ويقدر لولا أمن الله علينا لخسف بنا ويكأنه لا يفلح الكافرون. હવે એ જ લોકો જેઓ ગઈકાલે તેના દરજ્જાની ઝંખના કરતા હતા કહેવા લાગ્યા, અફસોસ, અમે ભૂલી ગયા હતા કે અલ્લાહ પોતાના બંદાઓમાંથી જેની રોજી ચાહે છે વિશાળ કરી દે છે, અને જેને ચાહે છે તેને બાંધી રોજી આપે છે. જો અલ્લાહે અમારી ઉપર ઉપકાર કર્યો ન હોત તો અમને પણ ધરતીમાં ખૂંપાવી દેત. અફસોસ, અમને યાદ ન રહ્યું કે કાફિરો સફળતા પામતા નથી. تلك الدار الآخرة نجعلها للذين لا يريدون علوا في الأرض ولا فسادا والعاقبة للمتقين. તે આખિરતનું ઘર તો અમે એ લોકો માટે વિશિષ્ટ કરી દઈશું જેઓ ધરતીમાં પોતાની મોટાઈ ચાહતા નથી અને ન બગાડ પેદા કરવા માગે છે, અને સારું પરિણામ તો સંયમી લોકો માટે જ છે. من جاء بالحسنة فله خير منها ومن جاء بالسيئة فلا يجزى الذين عملوا السيئات إلا ما كانوا يعملون. જે કોઈ ભલાઈ લઈને આવશે તેના માટે તેનાથી વધુ સારી ભલાઈ છે, અને જે બુરાઈ લઈને આવે તો બુરાઈ કરનારાઓને એવો જ બદલો મળશે જેવા કામ તેઓ કરતા હતા. إن الذي فرض عليك القرآن لرادك إلى معاد قل ربي أعلم من جاء بالهدى ومن هو في ضلال مبين. હે નબી, ખાતરી રાખો કે જેણે આ કુરાનની જવાબદારી તમારી ઉપર મૂકી છે તે તમને શ્રેષ્ઠ અંજામે પહોંચાડવાનો છે. આ લોકોને કહી દો, મારો રબ સારી પેઠે જાણે છે કે માર્ગદર્શન લઈને કોણ આવ્યું છે અને ખુલ્લી ગુમરાહીમાં કોણ પડેલું છે. وما كنت ترجو أن يلقى إليك الكتاب إلا رحمة من ربك فلا تكونن ظهيرا للكافرين. તમે આ વાતની કદી પણ અપેક્ષા રાખતા ન હતા કે તમારી ઉપર ગ્રંથ ઉતારવામાં આવશે. આ તો માત્ર તમારા રબની મહેરબાનીથી તમારી ઉપર ઉતર્યો છે. તો તમે કાફિરોના મદદગાર ન બનો. ولا يصدنك عن آيات الله بعد إذ أنزلت إليك وادع إلى ربك ولا تكونن من المشركين. અને એવું ક્યારે થવા પામે નહીં કે અલ્લાહની આયતો જ્યારે તમારી ઉપર ઉતરે તો કાફિરો તમને તેમનાથી રોકી રાખે. પોતાના રબ તરફ બોલાવો અને કદાપી મુશરિકોમાં સામેલ ન થાઓ. ولا تدع مع الله إلها آخر لا إله إلا هو كل شيء هالك إلا وجهه له الحكم وإليه ترجعون. અને અલ્લાહની સાથે કોઈ બીજા ખુદાને ન પુકારો. તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી. દરેક વસ્તુ નાશ પામવાની છે સિવાય કે તેની હસ્તી.
હુકમ તેનો જ ચાલે છે અને તેની જ તરફ તમે સૌ પાછા લઈ જવામાં આવવાના છો.